સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને અનેક ખેડૂતો પાકોમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેને લઈને કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા 28 નવેમ્બર 2023 જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। જો કે નુકસાન નથી થયું તેવું ખેતીવાડી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરી હતી। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ હતો અને વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે। રવિ પાક, ખરીફ પાક અને બાગાયતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને જેને લઈને ખેડૂતો સર્વે કરવાની સહાયની પણ માંગ કરી રહ્યા છે। જો કે બનાસકાંઠા ખેતીવાડી અધિકારીએ વરસાદથી ખેડૂતોને નુકસાન ન થયું હોવાનું નિવેદન કર્યું હતું અને ત્યારબાદ ખેડૂતોનો રોષ 7મા આસમાને પહોંચ્યો હતો અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગત 28 નવેમ્બર 2023ના રોજ ખેડૂતો કલેક્ટર પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ સર્વે કરીને નુકસાન થનાર ખેડૂતોને તાત્કાલિક સહાય કરવાની માંગ કરી હતી। તેમજ ખેડૂતોએ જો તટસ્થ નુકસાનીનો સર્વે નહીં થાય તો આગામી સમયમાં અચોક્કસ મુદતના ધારણા ઉપર ભારતીય કિસાન સંઘ અચોક્કસ મુદતના ધારણા પર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। તેમજ સ્થાનિક આગેવાનો અને ખેડૂતોને ધ્યાનમાં લઈ તારીખ 5/12/2023ના રોજ રાજ્ય સરકારે જિલ્લા ખેતીવાડી અધિકારી પાલનપુર કચેરીને લેટર લખતા નુકસાનીનું સર્વે કરવાની ટીમ તૈયાર કરી કામે લાગી હતી। જો કે વાવ, સુઈગામ અને ભાભરમાં કમોસમી વરસાદને લઈને નુકસાનીનું સર્વે કરવાની બનાસકાંઠા સહિત વાવ તાલુકામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના ઉભેલા પાકમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું। જે બાબતની ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા રાજ્યની સંવેદનશીલ સરકારને રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના અનુસંધાને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને વાવ અને સુઈગામનો પણ સમાવેશ જે સર્વેની કામગીરી છે કામગીરીમાં કર્યો છે અને આવનાર સમયમાં તાલુકા મથકે એક ટીમ બનાવી અને વાવ તાલુકાના તમામ ગામોમાં જ્યાં ખેડૂતોના ઉભેલા પાકમાં નુકસાન થયો છે એવા તમામ ખેડૂતોને લાભ આપવાનું કામ પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે। જે બાબતે અમે વાવ ભારતીય જનતા પાર્ટી વતી અને સમગ્ર તાલુકાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મકડાલા ગામના આર્મી જવાનનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી। જો કે તે ઘટના હજુ પણ ભૂલાઈ નથી ને ફરી એકવાર દિયોદર તાલુકાના રાટીલા ગામના આર્મી જવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જેને લઈને તાલુકામાં લોકોમાં શોકની લાગણી પ્રસરી છે। દિયોદર તાલુકાના રાટીલા ગામે રહેતા જગદીશભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી મા ભોમની રક્ષા કરી રહ્યા હતા, જેમાં થોડા દિવસો પહેલા તેઓ નોકરી પરથી રજા લઈને તેમના વતન રાટીલા ગામે આવ્યા હતા અને રજાઓ માણી તેમનું મોટરસાયકલ લઈને નોકરી ઉપર પરત ફર્યા હતા। ત્યારે વડોદરા નજીક પહોંચતા તેમનું મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા આર્મી જવાનનું મોત નીપજ્યું હતું। આર્મી જવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા દિયોદર તાલુકામાં શોકની લાગણી પ્રસરી હતી। આર્મી જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન દિયોદર તાલુકાના રાટીલા ગામે લાવતા આર્મી જવાનના પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આર્મી જવાનને મોડી રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપી આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ધાનેરા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ બચાવ જનજાગૃતિ રેલી યોજાઈ। ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લોકોને ઘરમાં જરૂરિયાત પૂરતી લાઇટ ચાલુ રાખવી, દિવસે અજવાળા માટે બને ત્યાં સુધી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો, પંખામાં નાના ઇલેક્ટ્રોનિક રેગ્યુલર વાપરવાથી પંખાની ઓછી ગતિ હોય ત્યારે વીજ વપરાશ ઘટે છે, કપડાં ધોવા વોશિંગ મશીન વાપરતા હોય તો ડ્રાયરને બદલી કપડાં તડકામાં જ સૂકવો, ટપક સિંચાઈનો ઉપયોગ કરો, અડધા ખર્ચમાં બમણી ઉપજ મેળવો અને સાદા બલ્બની જગ્યાએ LED બલ્બનો ઉપયોગ કરવો જરૂરી છે। તેમજ વીજ અકસ્માત અંગેની માહિતી કોઈપણ વીજ ફરિયાદને જાણ કરવા ટોલ ફ્રી નંબર 1800-233-155-335 ઉપર તાત્કાલિક સંપર્ક કરવા લોકોને જાણ કરવા સૂચન કર્યું હતું। આ પ્રસંગે વીજ બોર્ડના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ લોકોને રેલી દ્વારા વીજળી બચાવવાનું સૂચન કર્યું હતું। વિશ્વ વિભૂતિ મહામાનવ ગરીબ વંચિત સ્ત્રીઓના મુક્તિદાતા ડોક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકર સાહેબની 67મી પુણ્યતિથિ નિમિત્તે આજે મોટી પાવડ પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય ભાવેશભાઈ પરમાર તથા શાળા પરિવાર ભાવુક બનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મોટી પાવડના શિક્ષક નાગજીભાઈ પટેલ દ્વારા ભારતીય બંધારણના આમુખ વાંચી બાળકોને પઠન કરાવવામાં આવ્યું હતું।
સાથે સાથે બાબા સાહેબના જીવન ચરિત્ર અને બંધારણના અમુક વિશેની માહિતી બાળકોને આપવામાં આવી હતી. આ સમયે શાળા પરિવાર, શાળાના બાળકો, ગામના લોકો, રામાભાઈ રાઠોડ, રત્નાભાઈ રાઠોડ, રવજીભાઈ રાઠોડ, વસરામભાઈ માજીરાણા, સૌજીભાઈ રાઠોડ, નાનજીભાઈ રાઠોડ, જગતાભાઈ અને મધ્યાહન ભોજન સંચાલક લાલજીભાઈ રાઠોડ બાબા સાહેબના ફોટાને મીણબત્તી પ્રગટાવી ફૂલ ચડાવીને ભાવ વિભોર થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.